સ્વસ્થ રહેવાના 78 ઉપાય। સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે। સૂતી વખતે કે ઊભા રહીને પાણી પીવાથી વ્યક્તિની શક્તિ નબળી પડે છે। જો તમારી આંખોમાં પાણી આવે છે તો તેનો અર્થ એ છે કે તમારી આંખોની રોશની ઓછી થવા લાગી છે। દ્રાક્ષનું સેવન કરવાથી તમને કિડનીમાં પથરીની સમસ્યા નહીં થાય। જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમને એનિમિયા હોઈ શકે છે। રીંગણના સલાડનું સેવન કરવાથી વ્યક્તિનું હૃદય ખૂબ જ મજબૂત બને છે। જો તમને કામ કરતી વખતે ઊંઘ આવવા લાગે અથવા તો આળસ લાગે છે તો આદુનું પાણી પીવો। પેટની કોઈ સમસ્યા હોય તો મગ અને દાળ વધુ ખાવી જોઈએ। દૂધ હંમેશા ઊભા રહીને પીવું જોઈએ કારણ કે તે ઘૂંટણને કેલ્શિયમ પૂરું પાડે છે। અઠવાડિયામાં 1 કે 2 વાર એલચી ખાવાથી શ્વાસ સંબંધી રોગો મટે છે। જો તમે તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો દરરોજ સફરજન ખાઓ। માથાનો દુખાવો, નબળાઈ અને ચક્કર આવવાનું મુખ્ય કારણ સવારનો નાસ્તો છોડવો જ છે। સવારે બચેલી રોટલીને ફેંકી દેતા પહેલાં ખાઓ। રાતથી બચેલી રોટલી ખાવાથી ઘણી બીમારીઓ કાબૂમાં રહે છે। વધુ પડતા ચોખા ખાવાથી અસ્થમા થાય છે। લીમડાના પાનનો રસ પીવાથી પેટ સાફ રહે છે અને એલર્જીની સમસ્યા ક્યારેય થતી નથી। ખુલ્લા પગે ખૂબ ચાલવાથી તમારા તળિયા મજબૂત રહે છે। લંચ અને ડિનર પછી લસણની 1 કળી ખાઓ। તેને ખાવાથી તમને ગેસની સમસ્યા નહીં થાય અને વજન ઘટાડવામાં પણ મદદ મળશે। બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે કેળાનું સેવન કરો। દરરોજ 1 કાકડી ખાઓ જે તમારા હૃદયને યોગ્ય રીતે ધબકારા રાખે છે। 1 કપ પાણીમાં 2 ચમચી મધ ભેળવીને સવાર સાંજ પીવો। જૂની શરદી અને ઉધરસ સંપૂર્ણ રીતે દૂર થાય છે। ખજૂર ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, પાચન ક્રિયા બગાડે છે। પાણીમાં ફુદીનો ભેળવીને પીવો, તેનાથી તમારો ચહેરો કાળો થતો નથી। ગાજર અને બીટરૂટનો રસ પીવાથી એનિમિયા દૂર થાય છે અને આંખોની રોશની વધે છે। કાંદાને પાણીમાં નાખ્યા બાદ કાપીને ખાવાથી આંખોમાં આંસુ અટકે છે। જો તમને થાક લાગવા લાગે તો થોડો ગોળ ખાઓ, આ તમારી એનર્જી વધારશે। તમારે દરરોજ 3 થી 4 તુલસીના પાન ખાવા જોઈએ, આ તમને રોગોથી બચાવશે। સવારના નાસ્તા પહેલાં અને રાત્રિ ભોજન પછી તરત જ ઓછામાં ઓછા 500 પગલાં ચાલવા જોઈએ। ઓશિકા વગર સૂવાથી કમર મજબૂત થાય છે। આંસુ રોકી રાખવાથી માથાનો દુખાવો, ગુસ્સો અને બ્લડ પ્રેશરની સમસ્યા થાય છે। જો તમને છાતીમાં દુખાવાની સમસ્યા હોય તો સેલરી પાવડરનું સેવન કરો, દર્દમાં રાહત મળશે। જો જલ્દી વૃદ્ધત્વ દેખાવા લાગે તો રોજ દાડમનો રસ પીવો, ચહેરા પર ચમક આવશે। ઠંડુ પાણી પીવાથી વ્યક્તિ ઝડપથી રોગોનો શિકાર બને છે। લીંબુ અને ફુદીનાનો રસ મિક્સ કરીને પીવાથી પાચન ક્રિયામાં મદદ મળે છે। જો તમે કોઈ રોગથી પીડિત હો તો બને તેટલી ઓછી રોટલી ખાઓ અને વધુને વધુ તાજા ફળો ખાઓ। જે વ્યક્તિ ઓછું બોલે છે તેનું મન તીક્ષ્ણ હોય છે। રોજ બેસીને ઝાડુ લગાવવાથી મહિલાઓને ક્યારેય કમરનો દુખાવો નહીં થાય, તે તમારા ચહેરા પરની કરચલીઓ પણ અટકાવે છે। કિસમિસ ખાવાથી ચહેરો ચમકે છે। ચહેરા પર નારિયેળ તેલ લગાવવાથી ખીલ દૂર થાય છે અને મચ્છર પણ કરડતા નથી। ચાલતા પહેલાં થોડું હુંફાળું પાણી પીવું, તમે ક્યારેય નબળાઈ અનુભવતા નથી। સરસવનું તેલ વાળને ઝડપથી સફેદ થતાં અટકાવે છે।
વાળ ઝડપથી સફેદ પણ થતા નથી. જે લોકો ખૂબ જ નબળાઈ અનુભવે છે તેમણે એલચીના દાણાને 1 ગ્લાસ ગરમ દૂધમાં ઉકાળીને પીવું જોઈએ. તેનાથી નબળાઈ દૂર થશે. લીલી ચા પેઢાને મજબૂત બનાવે છે. પાલકના પાનનો રસ આંખો પર લગાવવાથી દ્રષ્ટિ સુધરે છે. વધુ પડતું થૂંકવાથી વ્યક્તિનું મન નબળું પડી જાય છે. સવારનો નાસ્તો છોડવાથી વ્યક્તિનું શરીર ફૂલી જાય છે અને પાચન ક્રિયા સુસ્ત બની જાય છે. જો તમે આખો દિવસ મહેનત કરો છો તો તમે સવારે ઉઠીને બકરીનું દૂધ પી લો. તેનાથી તમારો થાક દૂર થઈ જશે. 2 ગ્રામ અજમા, 1 ચપટી કાળું મીઠું હૂંફાળા પાણી સાથે ખાવાથી પેટના દુખાવામાં આરામ મળે છે. જો તમે દરરોજ તમારા પલંગની ધૂળ ખંખેર્યા પછી સૂઈ જાઓ છો તો તમને ડરામણા સપના નહીં આવે. શ્વાસ લેતી વખતે દુખાવો થતો હોય તો તે પિત્તાશયની પથરીની નિશાની છે. દાડમની છાલમાંથી બનેલી ચા પીવાથી શરદી ઝડપથી મટે છે. કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેને ખાવાથી વાળ ખરતા અટકે છે અને આંતરડા સાફ થાય છે. બદામનું તેલ લગાવવાથી મગજ મજબૂત બને છે. ખૂબ ગરમ ચા કે કોફી પીવાથી પેટની નળીઓ સંકોચાઈ જાય છે. ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાથી તમારો રંગ કાળો થઈ જાય છે. દૂધ સાથે ખાટા અને લીંબુ ન ખાવા જોઈએ. તે ખૂબ જ નુકસાનકારક છે. દિવસ દરમિયાન બેસતી વખતે પાછળની મુદ્રા યોગ્ય રાખો. આ પાછળના દુખાવાની સમસ્યાથી બચી જશે. જેમની પાચન શક્તિ સારી ન હોય તેમણે શેરડીનો રસ સતત 15 દિવસ સુધી પીવો જોઈએ. રોજ સવારે એક તાજું ટામેટું ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી. મહેંદીમાં મેથીનો પાવડર મિક્સ કરીને વાળમાં લગાવવાથી વાળને પોષણ મળે છે અને વાળ તૂટવા અને ખરતા અટકે છે. દૂધમાં મધ ભેળવીને પીવાથી આંખોની રોશની વધે છે. સરસવના તેલને સહેજ ગરમ કરીને માથામાં માલિશ કરવાથી વાળ કાળા, લાંબા અને ઘટ્ટ થાય છે. જે લોકો રોજ દહીંનો ઉપયોગ કરે છે તેમને યુરિન ઇન્ફેક્શન નથી થતું. જાણી જોઈને ખાંસી કરવાથી છાતીમાંનો લાળ સાફ થઈ જાય છે. શિયાળાની ઋતુમાં ત્વચા શુષ્ક થવા લાગે છે. આ માટે તમે તમારા આહારમાં ગાજરના રસનું સેવન કરી શકો છો. તે ત્વચાને શુષ્ક થવાથી બચાવે છે. જે વ્યક્તિ વધુ સ્નાન કરે છે તે ઓછી બીમાર પડે છે. નીઝેલા તેલથી માથામાં માલિશ કરવાથી બળતરા અને ખંજવાળથી રાહત મળે છે. પેટ પર સૂવાથી વ્યક્તિ ઝડપથી વૃદ્ધ થાય છે. જ્યારે તમને ખૂબ ભૂખ લાગે છે ત્યારે ખોરાક ખાવાથી શરીરને ઘણી શક્તિ મળે છે અને મગજ ખૂબ ઝડપથી કામ કરે છે. ચહેરા પરના ફોલ્લીઓ દૂર કરવા માટે ટામેટાને કાપીને તેને ફોલ્લીઓ પર લગાવો. અપચો હોય તો કાચા સલગમ ખાઓ. જે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. થોડું ઝડપી ચાલવું તમને ક્યારેય બીમાર નહીં કરે. ફાટેલા હોઠ પર થોડું ઘી લગાવો. આમ કરવાથી હોઠ કોમળ બને છે. તો મિત્રો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. ધન્યવાદ.